વોટ ઇઝ ડેફિનેશન ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ? સિમ્પલ ફ્યુચર ટેન્સની ડેફિનેશન એટલે વ્યાખ્યા શું છે? તો ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝડ when an action is promised thought to occur in the future. ફ્યુચર એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જ્યારે કોઈ પણ ક્રિયાનો આપણે કોઈને પ્રોમિસ આપીએ, કોઈને વચન આપીએ કે પછી કોઈ ભવિષ્ય વિશે આપણે વિચારીએ ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. કે એવી ક્રિયા કે એવી ઘટના કે હજી સુધી પાસ્ટમાં કે પ્રેઝન્ટમાં થઈ જ નથી, હજી ફ્યુચરમાં થવાની બાકી છે, ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરી શકીએ. લાઈક એક્ઝામ્પલ કે તમે કોઈને એવું કહો કે આઈ પ્રોમિસ આઈ એમ વિથ યુ, હું તને વચન આપું છું કે હું તારી સાથે છું. આવી રીતના કોઈને પ્રોમિસ આપવા માટે, બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આઈ વિલ મેડિટેટ એવરી મોર્નિંગ. મેડિટેટ મીન્સ ધ્યાન કરવું, ધ્યાન, બરાબર. આઈ વિલ મેડિટેટ એવરી મોર્નિંગ, હું દરરોજ સવારે ધ્યાન કરીશ. અત્યાર સુધી ધ્યાન કરતા નહોતા, મેડિટેટ કરતા નહોતા, ન તો પ્રેઝન્ટમાં પણ ચાલુ કે ન તો પાસ્ટમાં પણ કરતા, હજી ફ્યુચરમાં કરશો, ક્યારે કરશો એ ખબર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ એવું આપું કે આઈ થિંક આઈ વિલ હેવ અ હોલિડે નેક્સ્ટ મન્ડે. મને લાગે છે કે મારે આવતા સોમવારે રજા હશે. હશે, હજી તો ફ્યુચરની વાત કરી છે. મને લાગે છે કે આવતા સોમવારે રજા હશે. આઈ થિંક આઈ વિલ હેવ અ હોલિડે નેક્સ્ટ મન્ડે. હજી છે કે નહીં એ ખબર નહીં, બટ આ તો ખાલી ભવિષ્યનું વિચાર્યું, ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ડેફિનેશન, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝડ ફોર ઇન્ડિકેટિંગ ધોઝ એક્શન્સ ધેટ વી થિંક વિલ હેપન ઇન ધ ફ્યુચર. ઇન અધર વર્ડ્સ, વી પ્રિડિક્ટ ધ ફ્યુચર. બીજો આ ટેન્સનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો કે કોઈ ક્રિયા સૂચવવા માટે, કે આપણે કોઈને કહીએ કે મને લાગે છે કે હવે ભવિષ્યમાં આવું થશે, કે હવે આવી ઘટના ઘટશે. બીજા શબ્દોમાં કહીએ, કંઈ લખ્યું છે કે ઇન અધર વર્ડ્સ વી પ્રિડિક્ટ ધ ફ્યુચર, કે આપણે કોઈ ભવિષ્યની આગાહી કરવા માટે આપણે. લાઈક એક્ઝામ્પલ, અત્યારે તો કોરોના બહુ જ ચાલે છે, તો એના વિશે એક એક્ઝામ્પલ લઈએ તો કોરોના વિલ સ્ટીલ ગ્રો એન્ડ ગ્રો બટ આઈ થિંક દેટ હિઝ મેડિસિન વિલ બી ફાઉન્ડ. અત્યારે કોરોના તો વધતો ને વધતો જ જાય છે, પણ મને લાગે છે કે તેની મેડિસિન હવે શોધાઈ જશે, બરાબર. આ આપણે ભવિષ્યની આગાહી કરી. આવી વસ્તુ કે આવી ક્રિયા કે આવી ઘટના જ્યારે ઇન્ડિકેટ કરવી હોય ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. The simple future tense is a verb tense that's used to talk about things that haven't happened yet. બીજો ક્યારે થાય તો કે હજી સુધી કોઈ પણ ઘટના કે ક્રિયા બની કે ઘટી જ ના હોય તે દર્શાવવું હોય ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય, કે નહીં પાસ્ટમાં બની કે નહીં ફ્યુચરમાં બની છે. હવે ઇન શોર્ટ, કે ધ સ્ટ્રક્ચર ઓફ ધ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ ઓલ્સો કેન બી યુઝડ when an action is promised, arranged, planned to take place in the near future. In short, કે આ જે ટેન્સ છે એ ક્યારે યુઝ થાય છે તો કે કોઈ ક્રિયાની પ્રોમિસ, કોઈને આપણે પ્રોમિસ આપવા માટે, કોઈને વચન આપવા માટે, કંઈક આપણે પ્લાન બનાવવો છે, કંઈક અરેન્જ કરવું છે ફ્યુચરનું, ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય છે. લાઈક એક્ઝામ્પલ કે આફ્ટર ધ લોકડાઉન ઓપન્સ આઈ વિલ ગો ટુ ગોવા, કે લોકડાઉન જેવું ખુલશે એવું હું ગોવા ફરવા જઈશ. આવું કંઈક ફ્યુચરનો આપણે પ્લાન બનાવવું છે ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે, ડન. અંડરસ્ટુડ હાઉ ટુ યુઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ? ઓકે, ક્લિયર. નેક્સ્ટ, નાવ વી વિલ સી ધ સાઇન ઓફ ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સની સાઇન જોઈએ. ટુમોરો એટલે આવતીકાલે,
નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ એટલે નેક્સ્ટ કહ્યું છે, બધું જ નેક્સ્ટ એટલે ફ્યુચરની જ વાત કરી છે એટલે નેક્સ્ટ. નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ ફ્રાઈડે, એ બધું આવતા સોમવારે કે આવતા શુક્રવારે કે આવતા બુધવારે કે ગુરુવારે. ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. આ બધી સાઇન છે કે ધીસ વર્ડ્સ વી કેન યુઝડ ઇન સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ બધા જે શબ્દો છે એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં યુઝ કરી શકીએ. નાવ વી વિલ લર્ન અબાઉટ સેન્ટેન્સીસ. હવે આપણે તેના વાક્યો વિશે શીખીશું. સ્ટુડન્ટ્સ, હિયર આઈ હેવ ડિવાઇડેડ ધ સેન્ટેન્સીસ ઇન્ટુ 3 બોક્સીસ. અહીં આગળ મેં સેન્ટેન્સને, વાક્યોને મેં 3 બોક્સમાં જ ડિવાઈડ કર્યા છે. અત્યાર સુધી 2 ટેન્સ આપણે શીખ્યા, એમાં 4 બોક્સમાં ડિવાઈડ કરેલા હતા, રાઈટ. પણ મેં અહીંયા આગળ અત્યારે 3 બોક્સમાં જ ડિવાઈડ કર્યા છે. બિકોઝ અસર્ટિવ સેન્ટેન્સ એન્ડ પોઝિટિવ સેન્ટેન્સ આર ધ સેમ. જસ્ટ રાઇટ યસ નેક્સ્ટ ટુ ધ sentence structure of the assertive sentence. So the sentence structure of the positive sentence will be formed. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે સિમ્પલ સેન્ટેન્સ મીન્સ વિધાન વાક્ય અને સાદું વાક્ય, અને પોઝિટિવ સેન્ટેન્સની જે વાક્ય રચના હતી એ બંને સેમ છે. ખાલી અસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચનાની આગળ ઓનલી યસ YES યસ એડ કરી દઈએ એટલે પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બની જશે. એટલા માટે મેં અહીંયા 3 જ બોક્સ સેન્ટેન્સના બનાવ્યા છે. લેટ્સ સ્ટાર્ટ ટુ સી ફોર્મ ઓફ ટુ બી. હવે ટુ બીના ફોર્મ જોઈએ કે ટુ બીના ફોર્મ તરીકે શું યુઝ થાય છે. ઇફ first person, second person or third person is singular or plural, then will plus V1 comes as form of to be. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન એકવચન હોય યા તો બહુવચન હોય તો ટુ બીના ફોર્મ તરીકે શું વપરાય? ટુ બી તરીકે will પ્લસ V1. ટુ બીના રૂપ તરીકે શું વપરાશે? આઈ હોય, યુ, હી, શી, ઇટ, વી, યુ, ધે. કોઈ પણ પ્રોનાઉન હોય તો ટુ બીના રૂપ તરીકે વિલ પ્લસ વીનું રૂપ. વોટ ઇઝ ધ ફોર્મ ઓફ V1? V1નું ફોર્મ કયું? તો ફોર્મ ઓફ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ ઇટ મીન્સ ક્રિયાપદનું મૂળ રૂપ. V1નું રૂપ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, લેટ્સ સી સ્ટ્રક્ચર ઓફ અસર્ટિવ સેન્ટેન્સ. હવે અસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ધેન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્નાર્થ વાક્યનું વાક્ય રચના જોઈએ. પહેલાં પણ કીધું હતું એમ જ કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે ટુ બીનું રૂપ જે હોય તે સબ્જેક્ટની પહેલાં આવી જશે. તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એના સિવાયની પણ નેગેટિવ સેન્ટેન્સની એક સ્ટ્રક્ચર છે કે નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ. આ શોર્ટ સ્ટ્રક્ચર છે, શોર્ટ ફોર્મ છે કે નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ. એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ખબર પડી જશે. અસર્ટિવ સેન્ટેન્સનું ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. સબ્જેક્ટ તરીકે મેં
આઈ લીધું છે. આઈ વિલનું વિલ જ મૂકવાનું છે. વિલ V1 મીન્સ ઇન્ફિનિટિવ ફોર્મ, એટલે મેં ડ્રો લીધું છે. વી વિલ ડ્રો અ પિક્ચર. હવે અહીંયા મેં અધર વર્ડ્સ લીધા નથી. એવું જરૂરી છે નહીં કે અધર વર્ડ્સ આવે જ. એ પિક્ચર છે એ ખાલી ઓબ્જેક્ટ સુધી છે. અધર વર્ડ એડ કરવું હોય તો ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ફ્રાઈડે, નેક્સ્ટ સેટરડે, ધ ડે આફ્ટર ટુમોરો તમે લોકો કરી શકો. ઓકે, આઈ વિલ ડ્રો અ પિક્ચર. એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિલ ફર્સ્ટ આવી જશે. વિલ સબ્જેક્ટ છે આઈ, ઓબ્જેક્ટ છે V1નું રૂપ છે ડ્રો, ઓબ્જેક્ટ છે પિક્ચર, અધર વર્ડ્સ આપણે લીધા નથી ઓર ક્વેશ્ચન માર્ક. વિલ આઈ ડ્રો અ પિક્ચર. નેગેટિવ સેન્ટેન્સ આઈ વિલ નોટ ડ્રો અ પિક્ચર. આઈ વિલ નોટ ડ્રો અ પિક્ચર. સેકન્ડ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે નેગેટિવ સેન્ટેન્સનો આન્સર આપીએ તો નો, આઈ વિલ નોટ. નો, આઈ વિલ નોટ. શોર્ટમાં આન્સર આપણે પતાવો હોય તો બોલી દેવાનું એવું. નેક્સ્ટ એક્ઝામ્પલ, મિસ્ટર પટેલ વિલ ગો ટુ આનંદ. વિલ મિસ્ટર પટેલ ગો ટુ આનંદ? મિસ્ટર પટેલ વિલ નોટ ગો ટુ આનંદ. નેક્સ્ટ, યુ વિલ રીચ પુણે ટુમોરો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિલ યુ રીચ પુણે ટુમોરો? નો, આઈ વિલ નોટ. એનાથી પણ શોર્ટમાં બોલવું હોય તો નો, આઈ વોન્ટ. ફિનિશ આન્સર. નો, આઈ વોન્ટ. વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ. ઓકે, નેક્સ્ટ, they will sing a song tomorrow. આ એક્ઝામ્પલમાં મેં અધર વર્ડ્સ એડ કરેલું છે. they will sing a song, અધર વર્ડ્સ લીધું છે tomorrow. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ will they sing a song tomorrow? ક્વેશ્ચન માર્ક. They will not sing a song tomorrow. Okay, clear? I hope you understand. Let's to see some example so that you can understand more. હવે આપણે થોડાક વધારે એના એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમે વધારે સમજી શકો. First, I will go to my native village next week. કયું સેન્ટેન્સ છે? AS means assertive sentence. Will I go to my native village next week? Interrogative sentence. I will not go to my native village next week. Negative sentence. Second, hers will stand for the election next year. Assertive sentence. Sorry for that, બ્રેકેટમાં IS લખેલું છે બટ AS લખવાનું છે. એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ will hers stand for the election next year? Hers will not stand for the election next year. એનું તમારે પોઝિટિવ સેન્ટેન્સમાં જો આન્સર આપવો હોય તો મેં કીધું તો એમ જ કે અસેટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચરની આગળ આપણે ઓનલી યસ એડ કરી દેવાનું. એટલે યસ, હર્સ વિલ સ્ટેન્ડ ફોર ધ ઇલેક્શન નેક્સ્ટ યર. પોઝિટિવ સેન્ટેન્સ થઈ ગયું. ઓકે. થર્ડ, ધ કેટ વિલ નોટ ઇટ બ્રેડ. વિચ સેન્ટેન્સ ઇઝ ગિવન? કયું સેન્ટેન્સ આપેલું છે? ધ કેટ વિલ નોટ
ઈટ બ્રેડ. આ નેગેટિવ સેન્ટેન્સ આપેલું છે, એનું હવે આપણે અસેટિવ સેન્ટેન્સ કરવાનું છે. તો એનું સ્ટ્રક્ચર યાદ કરો. પહેલાં હતું સબ્જેક્ટ, તો આપણે સબ્જેક્ટ શું છે? ધ કેટ. પછી હતું વિલ, ધ કેટ વિલ. V1નું રૂપ ઈટ, એટલે ધ કેટ વિલ ઈટ બ્રેડ. અસેટિવ સેન્ટેન્સ થઈ ગયું. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે, એટલે વિલ ફર્સ્ટ આવી જશે. વિલ ધ કેટ ઈટ બ્રેડ? ક્વેશ્ચન માર્ક. ઓકે. નેક્સ્ટ, હી વિલ બાય અ કાર. એને થોડુંક આપણે એડ કરવું હોય અધર વર્ડ્સમાં, તો હી વિલ બાય અ કાર ટુમોરો, યા તો નેક્સ્ટ યર, યા તો નેક્સ્ટ મંથ. અસેટિવ સેન્ટેન્સ આપેલું છે, એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો વિલ હી બાય અ કાર ટુમોરો, યા તો નેક્સ્ટ યર? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ શોર્ટમાં પતાવો છે આન્સર, તો નો હી વિલ નોટ, યા તો નો હી વોન્ટ. ફિફ્થ, વિલ યુ કમ વિથ મી ટુમોરો? વિચ સેન્ટેન્સ ઇઝ ગિવન? વિલ ફર્સ્ટ છે, એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. વિલ યુ કમ વિથ મી ટુમોરો? અસેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો સબ્જેક્ટ કોણ છે? યુ. યુ વિલ કમ વિથ મી ટુમોરો. નેગેટિવ સેન્ટેન્સ શું થશે? યુ વિલ નોટ કમ વિથ મી ટુમોરો. નેક્સ્ટ, અસાઇનમેન્ટ. All students have to write the assignment compulsory in your notebook. બધા જ સ્ટુડન્ટ્સે કમ્પલસરી ગ્રામરની નોટબુકમાં અસાઇનમેન્ટ લખવાનું છે. ક્વેશ્ચન 1, fill in the blanks and the verbs are given in the brackets. બ્લેન્ક આપેલી છે, ખાલી જગ્યાઓ, અને એના વર્બ ફોર્મ બ્રેકેટમાં આપેલા છે. આ ટેન્સ તો એકદમ ઇઝી છે, ઓનલી વિલ એડ કરવાનું છે અને V1નું જ રૂપ છે. કયું સેન્ટેન્સ આપેલું છે એ તમારે ખાલી આઈડેન્ટિફાઈડ કરવાનું છે અને આન્સર લખવાના છે. નેક્સ્ટ, ક્વેશ્ચન 2, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ? સિમ્પલ ફ્યુચર ટેન્સની ડેફિનેશન શું છે? વોટ ઇઝ ધ સાઇન ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ? સિમ્પલ ફ્યુચર ટેન્સના સાઇન કયા કયા છે? એન્ડ લાસ્ટ, ક્વેશ્ચન 4, રાઇટ ડાઉન 20 સેન્ટેન્સ અબાઉટ સિમ્પલ ફ્યુચર ટેન્સ. 20 સેન્ટેન્સ જાતે બનાવીને લખવાના છે સિમ્પલ ફ્યુચર ટેન્સના. ઓકે. So students, today's in this video we learned about simple future tense. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે શીખ્યા. થેન્ક યુ.